અંકલેશ્વર રૂરલ પોલીસે 3,34,000ના મુદ્દામાલ સાથે દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પ્રોહિબિશનની અસરકારક કામગીરીના ભાગરૂપે અંકલેશ્વર રૂરલ પોલીસે ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નિલેશ દાનને બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ 4 વ્હીલ ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે કાપોદ્રા નવજીવન કટની સામે આવેલ લાભેશ્વર માર્બલ પાસેથી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ5GA 2358 સાથે આરોપીને પકડી પાડ્યો હતો. આ કેસમાં પોલીસે અમૃતભાઈ ઉર્ફે જેકી દલસુખભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જેમાં ભરૂચ અને અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના અનેક ગુનાઓ નોંધાયેલ છે. આ ગુનામાં કૌશિકભાઈ ઉર્ફે લાલુભાઈ સુરેશભાઈ પટેલ રહેવાસી સુરત લસકાણા ગામ પટેલ ફળિયુંને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી દારૂના બમ્ફર નંગ 288 કે જેની આશરે કિંમત ₹1,29,600, મારુતિ સુઝુકી સ્વિફ્ટ 4 વ્હીલ ગાડી કે જેની આશરે કિંમત 2 લાખ તેમજ એક વિવો કંપનીનો સફેદ કલરનો મોબાઈલ કે જેની આશરે કિંમત ₹5,000 ગણી કુલ 3,34,600નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી.